આ કડું કોનું હશે? તે દિવસે જાજમ ઉપાડીને કોઈએ ચેક જ નહીં કર્યું હોય? રિડિક્યુલસ. એટલે જ આ કડું જેનું છે એ જ ખૂની છે. આ મહેશ્વરી મેડમે અડધી રાત્રે આપણને અહીંયા શું કામ બોલાવ્યા છે? એ હવે આવે ત્યારે જ ખબર પડે. દિગ્વિજયભાઈ, ગાડીમાં બેસો. હું મહેશ્વરી મેડમ, મીનાક્ષી મર્ડર કેસમાં અમારા પરિવારના કોઈ પણ સભ્ય ઉપર એક્શન લેતા પહેલા અમને જાણ કરજો, ખાસ કરીને બા ઉપર. અને આ મર્ડર કેસના ઇન્વેસ્ટિગેશનમાં તમને એવી કોઈ પણ વાતની જાણ થાય જે અમારા પરિવાર સાથે સંકળાયેલી હોય તો એની જાણ સૌથી પહેલા અમને કરવાની. એટલે જ મેં તમને અત્યારે અહીં બોલાવ્યા. બોલો. મને તમારી ઘરની જ કોઈ વ્યક્તિ વિરુદ્ધ પુરાવો મળ્યો છે. શું પુરાવો મળ્યો છે? 1 મિનિટ. આ કડું તમારા 3 ભાઈઓમાંથી કોનું છે? અમે કડું જ નથી પહેરતા. તો પછી હર્ષવર્ધન કે અર્જુનસિંહ, આ બંનેમાંથી કોઈ એક જણું આ પહેરતું હશે. અમને ખબર છે આ કડું કોનું છે. હવે મજા આવશે. જીયત દેરાણી, બાએ મારા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો અને મેં અત્યાર સુધી એમના માટે શું કર્યું? ફક્ત એટીટ્યુડ બતાવ્યો, ગમે તેમ બોલતો રહ્યો, વાતે વાતે એમનું અપમાન કરતો રહ્યો. જ્યારે ઘર છોડીને જતો રહ્યો ને ત્યારે બેબી માસીએ મને સમજાવ્યું કે મોટી બેન તારા વગર નહીં રહી શકે. પણ મેં એમની વાત પણ ના માની અને એમને ગમે તેમ બોલ્યો અને એમને કહ્યું કે બાને મારા માટે પ્રેમ મમતા એવું કશું જ નથી, તમે એમની ખોટી વકીલાત ના કરશો. બા નીતિ નિયમોમાં માનનારા છે, સ્ટ્રિક્ટ છે, એમને પોતાના પરિવારની પ્રતિષ્ઠાની ચિંતા છે. બસ આ બધા જ અવગુણો મેં એમનામાં જોયા. ના જોયો તો એમનો પ્રેમ, એમની મમતા. મેં બાને ઓળખવામાં બહુ મોટી ભૂલ કરી છે કેસર ભાભી, બહુ મોટી ભૂલ કરી છે. ને હવે મને સમજાય છે કે હું તો એમના પગની ધૂળ પણ નથી.